ઠંડીએ સેવી પડે છે ને મારે બાર ગામ જવું છે. ઉત્તરાયણ ઉપર હું છોકરો બાપો પતંગ સગાવ એવી ઠંડી પડતી હતી. ઉત્તરાયણના દાડા વાયરો તે થોડો માપનો જ બરોબર આ તો ઠંડો એમ તે છોકરો બાપો પતંગ સગાવ કે ઘરમાં પહેરી જાય ઘણો તો છોકરો એટલે ભાઈ છોકરોની વાત તો દૂર હું જ છે ને હું જ ગાડીમાં પહેરી ગયો તો ને મને ટાટ નથી ખમાતી હું પતંગ સગાવવા જાય. ઠંડી આમ રાગ ઓછી થઈ અને હું મમ્મી આવે છે હોળી તે હોળીની તૈયારીઓ કરવી પડશે કે મારે થોડુંક બહાર જવું છે પણ આમ પૈસા જોઈશે પાછા. આ જેમોમાં મને તો બોલાવ્યું એટલે મારે જવું જ પડે કે રાવણો કરવા. રાવણોમાં ના તો લોકો મારે તો યાર વાતો કર કે જો ઘેરના ઘેર ખડાઈ રહ્યો છે ને રાવણોમાં આવતા નહીં. હવે જેમ ચાલુ થઈ જશે ને લોકોને વળી આપણે પેલા કાકાના કુટુંબમાં હશે તે બાળીઓનો ઓણો કરવા જવો પડશે ને એટલે હું જવું તો પડશે જ કે. શું ચાલ્યા છોકરા ઊંઘવા દે કે શું થયો? કંકોત્રી આવ્યો જેમની કનાઈ કી આવી હાલત જોઈ લઉં. ઓહો આ તો આપણા ભાઈબંધ ના છોકરાનો જેમ છે સત્યમનો જેમ છે. ત્રીજા મહિનાની 3 તારીખ ગામ હીરાપુરા જવું તો પડશે જ. હરડ છોકરા તો હું જીજો બરોબર. અરે અમે લ્યો હું તો જેમની વાટ જોઈ રહ્યો તો મારે તો ત્રીજા મહિના પહેલી કંકુત્રી આવી છે જેમની લ્યો હું તો વાટ જ જોઈ રહ્યો હતો કારણ કે આપણે અમે રાવણોમાં જવું પડશે કે જવું પડશે. અલ્યા તારી આ તો બરોબર છે પણ મારા છોકરાને પહેલી ઓળી છે તે એને કોક કરવું પડશે કે એને અંબારીને કહેવું પડશે મારે પેલા બાયડીને તો તેડી આવવી પડશે કે જવું તો પડશે. છો જો ભૂરામાં બોલાવી દેજે મને. પૂરા એ છોકરા આવે છે શું જોઈ છે ઓય પણ તાર કાકાને બોલાવતા છે ભૂરાને કે બા બોલાવ હા હારું હેડ કે કોમ છે જ બોલાવશે. ખેરાલે જવાનું હતું ઘરે હોળી આવે છે ને જાળી વહેલા એટલે ખાવાના ટાઈમે પાછો બજાર પર ના ખવાય તો બીમાર પડાય. જો તો આનું કરી દે આ કૂદકો બૂદકો મને કહી જાય બાપુ એવું શું છે? હા ભાગ બોલાવે શું કામ હતું? હા હું જાઉં તું ગયા જજો. ઢોરોની સાર પૂરો કરવો પડે કે બારગામ જવું હોય પણ ઢોરોની સાર પૂરો ના કરીએ હરખી રીતના તો પછી એ ટાઈમ દોવાય ના દી કે hodનાપુર પાટો મેલું પછી દોનારીઓનું હાથે બાજી નાખશે આ તો એમ. બોલાવ તમે છોકરાને એટલે ત્યાં થઈ ખેરાલો હું તો ઢોરો પડી રાખે. ના કોઈ કંકોત્રી અરે મારે જેમની કંકુત્રી આવી છે તે ત્રીજા મહિનાની 3 તારીખ જવાનું છે. શું હેડે ત્યાર થઈ તો ખેરાલો લુગો લઈએ કે હોળી આવે છે તમે જો તૈયાર થઈ ગયા મારે લાવવો પડશે ને પહેલી હોળી છે ખબર છે ને? ખબર છે એમાં કેવું થાય હા તે મને કોઈ પૈસા આલો હેડો એટલે પેલું અમુક વસ્તુ લાવવાની હું લાવી દઉં અને હોળીની તૈયારી મારે ઓણું કરવા જવું પડશે બાયડીનું. હું તો આમાં પૈસા લેવા હતા હું ખેરાલો લુગો લઈ આવું. અલ્યા તું કદી જમવા લખાવા નહીં હાલતો જો તમે હાલ નહીં અલ્યા હું તો બેઠો જ વાત સાચી છે પણ હું જેમોમાં હાલ બીજે લખાવું છું બરોબર છે. એ તારો છોકરો કોમો જ આપવાના છે કે આપવાના છે ને કે લાવો તો લુગો લઈ આવું. અલ્યા તારે કમાઈને મને હાલવાના હું તને હાલું એ પણ કમાઈ નાખશું હાલ તો હાલો હાલ હું તો કમ ઓવા તું હાલી ઊંધો પડી જાય છે. તને પહેણાવ્યા વખતે 1 રૂપિયો નતો આલ્યો તમે તારા બાયડીનો ઓણો કરવા જવાનું છે થોડા ઘણા તો હાલ મને. આ બીજા માણસો પછી હું એમના હું હેડાડી લઈ ગયો ઓણું કરવા એમાં આપણને પહોંચતો પડે ને 500 ના ચાલી 2000 રૂપિયા ભાડું તો લો બનશે એટલે એ જાણ કહેજો તો કોઈ ગેટિંગ કરું પૈસાનું ગમે તે કરતું એટલે છે ને આપણે અમુક બાયડીને ના હોય તો તીરીએ થોડા દાડામાં જ સારું શું કીધું પૈસા તૈયારી કર. અમે કેરળ જઈને આવતા તારે લુગડો લે આવે લાવશે પાછો મારા લે એક જો લેતા આવજે. ના નહીં લાવ્યો અમને લાવ્યો છું એટલે આ તો હું આરે તો મારે રાવણોમાં પહેરી જવાનો હોય ઓપણ રાવણોમાં હું મારે પહેરી જાઉં બદલવો પડે તને કે ક્યાં ડોહો તો એક ના એક જ લુગડો પહેરી કરીને આવે છે. પેન્ટ શર્ટ લાવવો ના પેન્ટ શર્ટ તો નહીં લાવવું બીજો હવે લેતા જ તું તાર સારું તું ડગલી ને લેતા આવજે બરાબર ધોતી લેતા જ જબ્બો તો છે આપણો બરાબર એટલે રે લેતા આવજે. સારું
આ મારો જો કમાઈને 1 રૂપિયો ચાલવાનું નોમ નહીં લેતો મને તો પહેણાવ્યો એ જ મોટી ભૂલ કરી. અમારે લે એની બાયડીનો અણો કર્યો તો એને મને કમાઈને આલવું પડે કે આ તો મને કહેતા કે તમે લઈ આવો. એટલે હું શું કમાવા જવું અમે એને પૈસા મને આલવા પડે કે રણ છે રણોનું પહેણાવ્યો જ ખોટો કર્યો આનો તો તમે ગમે તે એરો નહીં આલે તો મારા ઉસી પાસીના કરીને બાળી નોણું કરવા જવું પડશે. કોનો થોડો આબરું કઢા મારે એને કોક થોડુંક કે મને કે એ તો આજકાલનો છે. મારે જો તે બેહવાનું વસ્તી મારું મોઢું સૂંટી ખાઈ જાય કે પહેલી જ ઓળી જ બાયડી ના આવી એટલે શું ખબર પડે એને શું કર બચ્યું અમે ઈવન આ એક કંકુતરી થાય છે જેમની બીજી આવશે એમ જહું વાળી બોલાવું છું તે મને નહીં જઈએ તો એવું ખોટું લાગી જાય મહેમાનોને એક જ જેમ ટાળવાનો જ નહીં. પેલાની જવાન વાળી વાતો કર કે તમારી આયા હતા કે હોવા કે અમારે તો આયા જ નતા એટલે એવાને વળી ખોટું લાગી જાય એટલે અમે જમવા જવું જ પડશે. અમે ઉત્તરાયણ તો સુખ શાંતિ જતી રહેતી એમાં હોળી સુખ શાંતિ જતી રહે એટલે ઘણું અરે તો